નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. શું તમે જાણો છો ગિરનાર પર્વત હિમાલય કરતા પણ વધુ જૂનો છે? હજારો વર્ષ પહેલા જ્વાળામુખીના વિસ્ફોટના કારણે અહીં મુખ્ય 5 શિખરો બનેલા છે. એમાં પહેલું છે અંબાજી, બીજું છે ગોરખનાથ, ત્રીજું છે ગુરુ દત્તાત્રેય, ચોથું છે ઓધડ અનસુયા અને પાંચમું છે કાલિકા. ગિરનાર પર્વત ચડવા માટે અહીં 10,000 પગથિયા આવેલા છે, જેની શરૂઆત ગિરનાર તળેટીથી થાય છે. ગિરનાર પર્વત ગુજરાત રાજ્યના જુનાગઢ શહેર પાસે આવેલું છે. અહીં આવવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન જુનાગઢ રેલવે સ્ટેશન છે. સૌથી નજીકનું એરપોર્ટ કેશોદ છે. રાજકોટથી જુનાગઢનું અંતર 103 કિલોમીટર થાય છે, જ્યારે સોમનાથથી જુનાગઢનું અંતર 51 કિલોમીટર થાય છે. આમ તો ગિરનાર તમે કોઈ પણ મોસમમાં આવી શકો છો, પરંતુ વરસાદના મોસમમાં અહીંયાનો નજારો જોવાલાયક હોય છે. તાંગ સમદર નો સોમ સ્માંગ જીન જોગી બુદ્ધ ભાંગ ખપર થી ખલક ખાંગ નુગરાથી નાથ જકણ રોગ તણા ક્વાથ તો શરણે ભરણે મરણે તાર 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 નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર. ગિરનાર પર્વતને રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. 7 મીટરનો પરિઘ અને 10 મીટરની ઊંચાઈ સાથેનો એક અસમાન ખડક બ્રાહ્મી લિપિમાં લોખંડની કલમ વડે કોતરેલા શિલાલેખો ધરાવે છે. પર્વતની દંતકથાઓ તે સમયની છે જ્યારે ભગવાન શિવે ગિરનાર પર્વતની ટોચ પર ધ્યાન કર્યું હોવાનું કહ્યું હતું. અહીં સ્થિત ભવનાથ મંદિર હિન્દુ પૌરાણિક કથાઓમાં કૃતયુગ અથવા સુવર્ણયુગ સાથે તેનું જોડાણ દર્શાવે છે. ગિરનાર પર્વતના 10,000 પગથિયા ચડવામાં લગભગ 5 કલાકનો ટાઈમ લાગે છે. અહીંયા 2020માં રોપવે પણ શરૂ કરાયો હતો. તેનું નામ ઉડન ખટોલા છે. આ રોપવેની લંબાઈ 2320 મીટર છે. તે ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી જાય છે. એક સાથે 8 મુસાફરો ટ્રોલીમાં બેસી શકે છે. દિવસના લગભગ 8,000 મુસાફરોને ઉપર લઈ જાય છે. ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી રોપવે દ્વારા માત્ર 8 મિનિટમાં પહોંચી શકાય છે. ગિરનાર પર ઘણા બધા મંદિરો આવેલા છે, જેમાંના 3 મુખ્ય મંદિરો આપણે જોઈએ તો પહેલું છે અંબાજી મંદિર. ગિરનાર ટેકરી પર આવેલી દેવી અંબિકાને સમર્પિત મંદિર છે. મંદિરનો સૌથી પહેલો ઉલ્લેખ 8મી સદીમાં નોંધવામાં આવ્યો છે. હાલનું મંદિર 15મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. બીજું મંદિર છે ગોરખનાથ મંદિર. ગોરખનાથનું મંદિર એક પ્રાચીન મંદિર છે. તેના બાંધકામની તારીખ સ્થાપિત કરવા માટે આજ સુધી કોઈ વ્યાપક રેકોર્ડ મળ્યા નથી. આ મંદિરના પ્રમુખ દેવતા ભગવાન ગોરખનાથ છે. ત્રીજું છે ગુરુ દત્તાત્રેય મંદિર. ગુરુ દત્તાત્રેયને હિન્દુ ધર્મમાં આદિ ગુરુ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયે ગિરનાર પર્વતની ટોચ પર તપસ્યા કરી હતી. દત્તાત્રેયે 24 વર્ષથી આ સ્થાન પર ખૂબ જ ગંભીર તપ કર્યું છે. ગુરુ દત્તાત્રેય મંદિર ગિરનાર પર્વતની ટોચ પર આવેલું છે. ગિરનાર પર્વતથી તમે ઘણા બધા નજીકના ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તેમાંનું પહેલું છે ઉપરકોટ કિલ્લો. આ કિલ્લો જુનાગઢ શહેરમાં આવેલો છે. અહીં પ્રાચીન દરવાજો, ટોપો, અડીકડી વાવ, નવગણ કુવો, બૌદ્ધ ગુફાઓ વગેરે જોવાલાયક છે. બીજું છે અશોક શિલાલેખ. આ શિલાલેખમાં સમ્રાટ અશોક દ્વારા તેમના સામ્રાજ્ય પર મૂકેલા પ્રાણીઓના કતલ પરના પ્રતિબંધ વિશે વર્ણવે છે. શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે. આ શિલાલેખની રક્ષા માટે એક રૂમ પણ બનાવવામાં આવેલી છે. ત્રીજું છે મહાબત મકબરા. ભવનાથથી આ મકબરા સુધીનું અંતર 6 કિલોમીટર છે. મહાબત મકબરાના બાંધકામની શરૂઆત 1878માં નવાબ મહાબત ખાન દ્વારા કરવામાં આવી હતી અને નવાબ બહાદુર ખાનના શાસન દરમિયાન 1892માં સમાપ્ત થઈ હતી. તેમાં મહાબત ખાનની કબર આવેલી છે. ચોથું છે ગીર નેશનલ પાર્ક. આપણે બધા જાણીએ છીએ કે ગીર એ વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. આફ્રિકા ઉપરાંત ગુજરાતનું ગીર નેશનલ પાર્ક વિશ્વનું એકમાત્ર સ્થળ છે જ્યાં તમે જંગલમાં મુક્તપણે ફરતા સિંહોને જોઈ શકો છો. ગિરનાર પર્વતથી અહીંનું અંતર લગભગ 80 કિલોમીટર જેટલું થાય છે. આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો હવે આપણે મળીએ આગલા વિડીયોમાં.